સ્વામિનારાયણ હરે. તારીખ આજે 21 માર્ચ 2026 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે કંઈ છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે કથાને અહીંયા વિરામ આપેલો. આ અપૂર્વ અને અનિર્વચનીય રજતાદિક વસ્તુઓ રજતાદિ બુદ્ધિનો અને રજતાદિ શબ્દનો વિષય થાય છે, અને ઘટાદિ બુદ્ધિનો અને ઘટાદિ શબ્દોનો વિષય થતી નથી. એનું શું કારણ? બરાબર. તો આપણે ગઈકાલે એમાં જોયેલું કે તો આમાં છે ને આ તમારું અપૂર્વ અને અનિર્વચનીય રજત તે રજત રૂપે જ જણાય છે, અને રજત જ કહેવાય છે. તેને બદલે ઘટ રૂપે કેમ જણાતું કે બોલાતું નથી? બરાબર. એટલે અનિર્વચનીય હોય તો પછી એને એમ કહે કે તમે રજત રૂપે જ કેમ કહો છો? તો રજત તમે રૂપે એને કહ્યું એટલે ચાંદી રૂપે કહી દીધું, તો પછી એ તો અનિર્વચનીય કેવું થયું? એ તો નિર્વચનીય જ થયું ને. પછી એમ કહી કે જો એ અનિર્વચનીય હકીકત હોય તો ઘટાદી કોઈ પણ રૂપે એની ઓળખાણ હોય ને. ઘટાદી કોઈ પણ રૂપે એટલે કોઈ પણ નામ, ઘટ પટ એમ કોઈ પણ નામ, એની નેમ. પણ તમે તો એને રજત એવું ચોક્કસ નામ કહો છો. તો રજત એવું ચોક્કસ નામ કહો છો તો પછી અનિર્વચનીય કહી શકાય નહીં. તમે કહેશો કે રજતની જોડે એનું મળતાપણું છે માટે, હવે પહેલાં રજત કહ્યું, હવે રજતની જોડે એનું મળતાપણું છે ઉપર આવી ગયા. જો કાથી કા ફરતા ફરતા આવે તે જો. પહેલાં શું કહ્યું? છીપલાની અંદર રજત દેખાય છે. હવે શું કહીએ અત્યારે? રજત જેવું એના જે જોડે મળતાપણું આવે એટલા માટે. પણ એમ હોય તો એના જેવું એમ જ પ્રતીતિ અને શબ્દ થવા જોઈએ. પણ એમ હોય તો રજત જેવું કેવું ને. હવે દાખલા તરીકે દીપક જેવો કોઈ બીજો માણસ દીપકનો ભાઈ આવે, બરાબર ને, અહીંયા આવે તો તમે શું કહો? દીપક જેવો જ દેખાય છે. તમે એને દીપક તો ના કહો ને, પણ કારણ કે દીપક હોય તો તમે પછી એમ કહો કે આ બીજો દીપક નથી, દીપક જેવો દેખાય છે. સમજો. હવે આ ભાઈને પેલા અમારા બીજા ભાઈ છે ને તે મહાદેવ જાય ને તો બધા ગરબડ જ કરે. પેલો નારિયેળવાળોને બધા એમ કહે તમારા ભાઈ હમણાં જ આવી ગયા. પેલો કે એ મારો ભાઈ હતો. તે કહે કે એ ભાઈ નહીં, પેલા બીજા ભાઈ એમ કહે કે આ કહે કે ના એ જ ભાઈ આવેલો છે, તું કહે તે છે. બરાબર. પછી આને ઘણા લોકો કહે પેલું બેંકમાં આપણા ખાતામાં એમ કહે કે આ છે તે છે, પછી એનું શું કરવાનું છે? આ કંઈ બેંકવાળો હું નથી, એ પેલો બીજો છે. સમજો. બરાબર. એટલે એના જેવો કેવો એ થોડો છે, એ વ્યક્તિ હોય તો કાં પ્રોબ્લેમ છે. એટલે રજત જેવું છે તો રજત જેવું કેવું ને. તમે એના જેવું કેવું છો તો બરાબર છે, અમે માનીએ કે એના જેવું. પણ તમે તો શું કહો છો? રજત. સુક્તિમાં રજતની પેટે તમે એવું કહો છો છીપલું જે છે તે ચાંદી જેવું દેખાય છે. ભાઈ ચાંદી જેવું દેખાય છે કે ચાંદી દેખાય છે એ નક્કી કરો. બરાબર. જો તમે જ્યારે ફિલોસોફી કે તત્વજ્ઞાનની વાત કરો ને તો તત્વજ્ઞાનમાં તર્ક જે છે ને એનું બહુ મહાત્મય છે. તમારો તર્ક કેવો છે એની પર બધો આધાર રાખે છે. તર્ક શૂન્ય વ્યક્તિઓ એને તત્વજ્ઞાનમાં એનું કંઈ કામ નથી. સાહિત્ય તમે કેવું કે લાગે બહુ સરળ, પણ સાહિત્ય અને એમાં વેદાંત હોય કે તત્વજ્ઞાન એટલે ફિલોસોફી હોય તો એમાં તમારે સમજવું. જેની પાસે તર્ક છે એને જ એમાં સમજ પડે. જેની પાસે તર્ક નથી, જે તર્ક શૂન્ય વ્યક્તિ છે એને એમાં કંઈ ખબર ના પડે, એને જવા દેવાનું. બરાબર. ચાલો. એટલે એના જેવું એમ પ્રતીતિ શબ્દ થવા જોઈએ, એમ જ જણાવવું જોઈએ અને એમ જ કહેવાવું જોઈએ. તમે કહેશો કે રજતાદિ એટલે રજત તત્વ એનામાં છે તેથી એમ થાય છે, પણ એમ હોય તો કહો કે એ જાતિ વસ્તુતઃ સત્ય છે કે મિથ્યા? તમે કહો કે એની અંદર રજ તત્વ છે. રજ તત્વ એટલે એ ચાંદી એ નામનું તત્વ અંદર છે. ચાંદી નથી તો ચાંદી નામનું તત્વ અંદર છે. આપણે નહીં કહેતા ભાઈ પેલા તાર જે છે તે ચાંદી છે, ચાંદીના તાર છે. પછી આપણે ઘણી વખત પેલા બહેનો પેલા એ બનાવે પેલા સોનાના તાર. તો સોનાના તાર એટલે કે અંદર સોનું નહીં હોય પણ દેખાય સોના જેવું તાર જેવું એમ. બરાબર. પછી આ પેલા તમારા ત્યાં પેલા સારી ભરવા નહીં બેસતા વરાછા રોડ પર ઘણા બહેનો ઘરે બનાવતા હોય ને, સારી ભરતા હોય, તેમાં ઘણા એમ કહે કે સોનાના તાર હોય, ઘણા ચાંદીના તાર હોય. બરાબર. એટલે સોના જેવા હોય ને ચાંદી જેવા હોય. એકચ્યુઅલ સોનું ચાંદી ના હોય અંદર. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ તમે જે કહું તો રજત તત્વ એનામાં છે એવું છે એમ થાય છે, તો પણ એમ કહેશો કે જાતીય વસ્તુઓ સત્ય છે કે મિથ્યા? પછી તો એને સત્ય માનો જ કે મિથ્યા માનો જે નક્કી કરો. સત્ય તો હોઈ ન શકે, કારણ કે સત્ય હોય તો મિથ્યા રજતમાં સી રીતે આવી શકે? તમે એમ કહો કે રજ તત્વ અંદર સત્ય છે તો પેલું જે તમે ચાંદી દેખાય છે, તમને રજત દેખાય છે તો મિથ્યા છે એકચ્યુઅલી, કારણ કે તો છીપલામાં દેખાય છે. તો મિથ્યા એવી ચાંદીની અંદર સત્ય એવું રજ તત્વ કેવી રીતે દેખાય? સમજ પડે છે? તમે જે મિથ્યા એવી રજત દેખાય તમે એને શું કહો છો? સુક્તિમાં રજતની જેમ. તો સુક્તિ એટલે છીપલું, એની અંદર રજત એટલે ચાંદી. તો એ રજત એકચ્યુઅલી તો છે નહીં, તમે તો એને મિથ્યા કહો છો.
કે સુક્તિમાં રજતની જેમ, એટલે એ રજત એટલે એ ચાંદી જે છે તે મિથ્યા છે. તમે એને મિથ્યા કહેવું છો તો એની અંદર રજ તત્વ તમને જે દેખાયું તે પણ મિથ્યા હોવું જોઈએ ને. એ સત્ય તો કાંથી હોય? એ સત્ય હોય તો પેલું મિથ્યા કેવી રીતે હોઈ શકે? મિથ્યામાં સત્ય કેવી રીતે કહે હોય? હું તમને એમ કહું કે આ ભાઈ મિથ્યા છે પણ એને પહેરેલું ટી શર્ટ સત્ય છે. અરે ભાઈ એ ભાઈ મિથ્યા છે તો એ ટી શર્ટ પહેરવાનો પ્રશ્ન જ કહું ઊભો થયો. ભૂતને કપડાં પહેરાવવાની જરૂર થોડી પડે છે. પેલો કંઈ કાં જાય છે તો કે ભૂતને કપડાં પહેરાવવા. હા, ભૂતને કપડાં પહેરાવવાની કાં જરૂર છે ભાઈ? ભૂતને તો સ્થૂળ દેહ જ નથી હોતો, તેને કપડાં પહેરાવવાની કાં જરૂર છે? કપડાં કોને પહેરાવવાની જરૂર છે? જેને સ્થૂળ દેહ હોય એને. ભૂતને તો સૂક્ષ્મ દેહ જ હોય. બરાબર. ભગવાને પ્રથમના 73માં વચનામૃતમાં શું કહ્યું છે કે એ ભૂત જે છે તે પોતાના સૂક્ષ્મ દેહ હોય એ સૂક્ષ્મ દેહથી કોઈના સ્થૂળ દેહમાં પ્રવેશ કરે અને પછી એની કામના પૂરી કરે. એટલે એ કામના પૂરી કરે તો જેની જોડે એ કામના પૂરી કરે એને ભૂત થકી સંતાન થાય. તમે વિચાર કરો એવું કેવી રીતે થાય? હોલિવૂડવાળા કે ઘણા હોરર પિક્ચરવાળા કે બોલિવૂડવાળા બતાવશે મને નહીં ખબર, પણ ભૂત દ્વારા સંતાન થાય એવું બતાવે. બરાબર. તો ભૂત દ્વારા સંતાન કેવી રીતે થવાની? પણ શ્રીજી મહારાજે લખેલું જ થાય. પ્રથમના 73માં વચનામૃતમાં વાંચજો. ભૂત દ્વારા સંતાન થાય. તમે વિચાર કરો કે આ કેવું શક્ય કેવી રીતે બને? થાય, 100% થાય. કેવી રીતે થાય? ભૂતને પોતાને સ્થૂળ શરીર હોય નહીં. ભૂતને સ્થૂળ શરીર હોય તો એ દેખાય ને આપણે પણ. તો આપણે દેખાતું એ કેમ નથી? કારણ કે એને સ્થૂળ શરીર નથી આપણી જેમ. આપણી ઓળખાણ કોના દ્વારા છે? આપણા સ્થૂળ શરીર દ્વારા છે ને. કે આ સ્થૂળ શરીર આપણું પૃથ્વી, જળ, તેજ, વાયુના આકાશનું બનેલું છે. એનાથી તો ઓળખાણ થાય છે કે પેલો જીગર છે. બાકી જીવ તો આપણા બધાનો સરખો જ છે. ઇન્દ્રિય અંતઃકરણ પણ સરખા છે સૂક્ષ્મ. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો તો આકાર બધું આમ તો સરખું જ છે ને. આંખ છે ને કાન છે, તો આંખની અંદર કંઈ આ તો ગોલક છે. જે જોવાનું કામ ઇન્દ્રિય કરે તે તો બહુ અંદર છે. કાન જે છે તે સાંભળે છે જ્યાંથી તે તો બહુ અંદર છે ઇન્દ્રિય. તો નાક જે સૂંઘવાનું કામ કરે તે તો બહુ અંદર છે ઇન્દ્રિય. આ તો એના ગોલક છે, સ્થાન છે. સમજો. હવે એ તો બધાના મોસ્ટલી અહીંયા બેઠેલાના સરખા જ છે ને. એમાં કાં કંઈ ફરક છે? તો ફરક ચોકઠાનો છે ને સ્થૂળ શરીરનો. કે આ ભાઈ ધ્રુવ છે, તો આ ભાઈ આપણો રણછોડ ચાચર છે, તો આ ભાઈ કોણ છે? તો વિશાલ છે. બરાબર. આ ભાઈ પેલો જીગર છે. બરાબર. તો એ સ્થૂળ શરીરના ફેરને કારણે હું ઓળખી શકું છું ને. હવે ભૂતને તો સ્થૂળ શરીર હોતું નથી, તો ભૂતને સંતાન ઉત્પત્તિ કેવી રીતે થાય? તો એ કોઈ વ્યક્તિની અંદર પ્રવેશ કરે. એ ભૂત તાકીને બેઠો હોય. શું કરે? કોઈ એવો વ્યક્તિ દેખાય અને અપવિત્ર કે મલિન વ્યક્તિ દેખાય એની અંદર એ પ્રવેશ કરે. બરાબર. અને એના સ્થૂળ શરીર દ્વારા એ પછી એની કામના પૂરી કરે. હવે દેખાય તમને પેલા જેમાં એ પ્રવેશ કર્યો એ જ વ્યક્તિ એ કરતો એવું લાગે, પણ એકચ્યુઅલી એ વ્યક્તિનો ત્યારે એની ઉપર કંટ્રોલ નહીં હોય. એના જીવ ઉપર કોનો કંટ્રોલ હોય? નિયંત્રણ. પેલા ભૂતનો નિયંત્રણ હોય. એટલે એ ભૂત પોતાની કામના પૂરી કરવા માટે પેલાના બોડીનો ઉપયોગ કરે. એટલે હવે સંતાન જે થાય તે આપણે લાગે એવું કે આના થકી થયું, પણ એકચ્યુઅલી સંતાન થયું તે કોના થકી થયું છે? પેલા ભૂત થકી થયું છે. વચનામૃત લઈ આવ. જા લાલ વચનામૃત લાવ, જલ્દી જલ્દી લાવ. तुम पंखा चालू करो, तुम कमिश्नर को फोन लगाओ. તમને લોકોને એક તો છે ને જ્યાં સુધી પુરાવો નહીં આપે ને ત્યાં સુધી તમે લોકો કોઈ સમજો એવા નથી. બરાબર. આ લોકો બધા મારી સામે એવી રીતે જોઈ છે બ્લેક એન્ડ વ્હાઇટ થઈને, એટલે મેં કહું કે હવે તમને બતાવી દઉં પુસ્તકમાંથી. एकदम ब्लैक एंड वाइट हो गई है तुम सब. तुमको ब्लैक एंड वाइट देख के अपुन का रंगीन पारा है ना थोड़ा ऊपर चढ़ गया. बराबर. રીંગણનું શાક બનાવી દો. કહી દો ખીચડી કરીને રીંગણ બટાકાનું શાક. વાસુદેવભાઈ જમવા આવે છે. હે? તરબૂચનું શાક તો તમે લોકો જ ખાઓ ને. કેમ તમે લોકો ખાઓ ને? તમે લોકો તરબૂચનું શાક બી ખાઓ એવા છો. ચાલો. હું બોલું? ચાલો સાંભળો. ગોપાળાન સ્વામીએ પૂછ્યું, જ્યારે એ દેહને બાળી દે છે ત્યારે સપ્ત ધાતુ દેહ બેરા બળી જાય છે, માટે વીર્ય જ કામનું રૂપ હોય તો દેહ બેરા વીર્યને બળવે કરીને કામ પણ બળી ગયો જોઈએ. ત્યારે એ જીવ બીજા દેહમાં જાય છે ત્યારે કામના કેમ ઉદય થાય છે? સમજો.
કોઈનો કંઈ મોબાઈલ ચાલે છે. શું કહ્યું? આખા શરીરને બાળી નાખીએ. શરીરના સ્થૂળ દેહમાં જો આપણા કામ હોય, બરાબર, તો હવે સ્થૂળ દેહ બળી ગયો તો પછી કામ બળી જવો જોઈએ ને, કારણ કે આપણો સ્થૂળ દેહ તો બાળી નાખે છે, તો પછી કામ એની જોડે બળી જવો જોઈએ, કારણ કે સ્થૂળ દેહમાં જ કામ દેખાય છે. વીર્ય તો શરીરની ઉત્પત્તિ, સ્થૂળ દેહની ઉત્પત્તિ છે. તો શરીર બળી ગયું, એ વેરા સપ્ત ધાતુ બધી બળી ગઈ, તો કામ પણ બળી ગયું એવું હોવું જોઈએ, બરાબર. એટલે ગોપાલ સ્વામીએ શું પ્રશ્ન પૂછ્યો સાંભળો. દેહને બાળી દે છે ત્યારે સપ્ત ધાતુ દેહ ભેરા બળી ગયા, એટલે વીર્ય પણ બળી ગયું. માટે જો વીર્ય જ કામનું રૂપ હોય તો દેહ ભેરે વીર્યને બળવે કરીને દેહ બળી ગયો, અંદર રહેલું વીર્ય બળી ગયું, તેને કરીને કામ પણ બળી ગયો જોઈએ. ત્યારે એ જીવ બીજા દેહમાં જાય છે ત્યારે કામના કેમ ઉદય થાય છે? પછી જ્યારે એ જીવ એ દેહ તો બળી ગયો બધો, એની જોડે બધું બળી ગયું, તો પછી એ અંદર જીવ જે છે તે બીજા દેહમાં જાય ત્યારે પણ એને કામના તો થાય જ છે ને, ઈચ્છા તો રહી જ છે ને, સમજો. તો કેમ કામના એને ભોગવવાની થઈ? એનું શરીર બળી ગયું, એ ભેરા કામના તો બળી જવી જોઈએ, તો કેમ એને કામના થઈ? બરાબર. જો હવે એનો જવાબ આપે તે જો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ખીલો મારી દેજો આ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, સૂક્ષ્મ દેહ ભેળું વીર્ય રહે છે. સ્થૂળ પ્રથમનું 73મું વચનામૃત. એટલે આપણે એવું લાગે છે કે કામ જે છે તે સ્થૂળ દેહમાં રહેલો છે, કારણ કે આપણે જે અનાજ ખાઈએ અને અનાજનું ફાઇનલ ફોર્મ જે છે તો અનાજમાંથી લોહી બને, અને લોહીનો વિકાર જે છે તે શું છે? સપ્ત ધાતુમાં રહેલી એક ધાતુ વીર્ય. હવે એ વીર્યને આપણે કામનું પોતે શું માનીએ છીએ? રૂપ માનીએ છીએ, કારણ કે જ્યાં સુધી વીર્ય છે ત્યાં સુધી કામ તો રહેલો છે. હવે એ શરીર જ્યાં સુધી હોય ત્યાં સુધી એ વીર્ય તો અંદર રહેવાનું, કારણ કે લોહી તો ચાલુ જ છે. જ્યારે એ શરીર બળી ગયું તો પેલી સપ્ત ધાતુ ભેરા કામ પણ બળી જવો જોઈએ, કારણ કે વીર્ય બળી ગયું બધું, કારણ કે સ્થૂળ દેહમાં દેખાય છે. તો પછી જ્યારે એ જીવ બીજા દેહને ધારણ કરે છે તો એને કામના કેમ ઉદય થાય છે? તો શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે આપણે જેવું લાગે છે કે સ્થૂળ દેહ ભેરું કામ રહેલું છે, કે વીર્ય છે એટલે એ સ્થૂળ દેહ ભેરું અંદર કામ રહેલો છે, એ આપણી સમજણ શક્તિ ખોટી છે. એ વીર્ય જે છે તે સ્થૂળ દેહમાં નથી રહ્યો, સૂક્ષ્મ દેહમાં રહેલો છે, સમજો. એટલે હું તમને શું કહું છું, ઘણી વખત આપણે આપણી સ્થૂળ બુદ્ધિથી જેવું દેખાતું હોય એવું હોતું નથી, સમજો. કારણ કે સૂક્ષ્મ દેહ જે છે એ કારણ છે, અને એ સૂક્ષ્મ દેહ જે છે તે મોટા સ્થૂળ દેહના યોગે કરીને એનો ભોગ ભોગવે છે. પછી ઇન્દ્રિયો તો સૂક્ષ્મ દેહમાં જ આવે છે. આ સ્થૂળ દેહ છે ને એ તો ખોલું છે. મકાનનું આપણે પહેલાં પેલું ખોલું નહીં બનાવીએ, તે એકલું ખોલું શું કામનું તમને? પણ એની અંદર પછી નાની નાની વસ્તુ તમે બનાવો કે ભાઈ લાઇટ ફિટિંગ કરો, ટોયલેટના જે કોઈ એમ કહે કે પેલા એ ગોઠવો, બરાબર છે, પછી એની અંદર બલ્બ ગોઠવો, એમ કરીને નાના નાના સૂક્ષ્મ કામ કરો, પછી એ મકાન કહેવાય. પેલું બોગડું જે છે એ તો ખાલી ખોખું છે, એને શું કરવાનું? એ તો ખાલી તમને વરસાદથી રક્ષણ આપે, એનાથી વધારે મકાન થોડું કહેવાય, ઘર થોડું કહેવાય. તમે તમારી ઘરવાળીને જઈને કહો, જો મસ્ત ખોખું છે, આમાં રહેવાનું છે, પેલી કહી કે આમાં રહીને શું કરવાના, એને વ્યવસ્થિત કરો, 6 મહિના અહીંયા પછી આવશું રહેવા, પણ આમાં બધું રંગરોગાણ કરાવો, પંખા બધું જ ગોઠવું, બધી જ વ્યવસ્થા કરવી પડે ને અંદર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? હવે આમાંથી કોમ્પ્યુટરવાળો તો તું એકલો જ છે. હાર્ડવેર અને સોફ્ટવેર જેવી વાત છે, બરાબર. હાર્ડવેર હોય તમારી પાસે, અંદર સોફ્ટવેર જ નહીં હોય તો પછી હાર્ડવેર શું કામનું? આઈડિયા આવે છે? હાર્ડવેર તો ખાલી ફિઝિક્સ છે ને, બોડી છે, પણ સોફ્ટવેર છે તે શું છે અંદર? તે કેમેસ્ટ્રી છે. કેમ અંદર બધા રિએક્શન્સ થાય છે અને એને કારણે આ બધું ચાલી રહેલું જ બોડી. એમ ભગવાને શું કહ્યું? એ સ્થૂળ દેહ જે છે એ તમને દેખાય એવું છે કે સ્થૂળ દેહમાં વીર્ય રહેવું છે, એટલે સ્થૂળ દેહ બળી ગયો એટલે કામ બળી જવો જોઈએ, પણ એકચ્યુઅલી એવું નથી. એવું આપણે માનીએ છીએ, પણ એવું નથી. શું છે તે ભગવાનના શબ્દો છે, સાંભળો. કે ભાઈ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સૂક્ષ્મ દેહ ભેળું વીર્ય રહે છે. એટલે વીર્ય જે છે તે સૂક્ષ્મ દેહ ભેરું રહી છે, સ્થૂળ દેહ ભેરું નહીં રહેતું, સાંભળો. અને તે સૂક્ષ્મ દેહને યોગે કરીને સ્થૂળ દેહ ઉદય થઈ આવે છે. એ સૂક્ષ્મ દેહને યોગે કરીને સ્થૂળ દેહ ઉદય થાય છે. હવે દાખલા તરીકે આ જીવ જે શરીરને છોડે તો આ શરીરનું જે આપણું ખોખું જે છે સ્થૂળ દેહ, એને તો અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવે, પણ સૂક્ષ્મ દેહ જે છે ને, ઇન્દ્રિયો,
આ લોકોને બધી જ બાજુ લાભ લેવો હોય, કશામાં રહી નહીં જવા જોઈએ. ચાલો, એટલે સૂક્ષ્મ દેહ જે છે સમજો, તો એ સૂક્ષ્મ દેહના યોગે કરીને સ્થૂળ દેહ ઉત્પન્ન થાય છે. કેવી રીતે સમજો? આપણું શરીર જે છે, હવે કોઈનો પણ જીવ જે આ શરીરને છોડી દે તો એનું સ્થૂળ શરીર તો અહીંયા અગ્નિ સંસ્કાર કરવામાં આવે. આપણે હિન્દુ વિધિની જ હમણાં વાત કરશું. આપણે આપણી જાતને અત્યારે હિન્દુ વિધિ સુધી રોકી રાખીએ, બીજાની આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ જે કરતો હોય તે સ્થૂળ શરીર તો એનું અહીંયા અગ્નિ સંસ્કાર કરવામાં આવે. હવે એના સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે તે એના જીવની સાથે જાય છે, સમજો. હવે તમે સમજજો, આપણે માનીએ શું છે, પેલું કારણ શરીર જે છે તે બીજા શરીરનું કારણ ઉત્પન્ન થવામાં કારણભૂત છે. 100% કારણ શરીર જે વાસના જે છે એ જ બીજા શરીરનું કારણ થવામાં જરૂરી છે, એ વાત સાચી છે. પણ એ કારણ શરીર જોડે પેલું સૂક્ષ્મ શરીર જે છે ને એ જોડાયેલું જ છે. હવે જે વ્યક્તિ જે છે સમજો, જે નિર્વાસનિક થઈ ગયો, શું થઈ ગયો? નિર્વાસનિક થઈ ગયો. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જે નિર્વાસનિક થઈ ગયો, જેને આ જગતની કોઈ વાસના નથી, એના સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે તે વિરજા નદી સુધી જાય છે. ક્યાં સુધી જાય? વિરજા નદી સુધી જાય. અને વિરજા નદી પર પછી ત્યાંથી પેલો અક્ષરધામમાંથી જે કોઈ મેસેન્જર એટલે મુક્ત આવે તે શું કરે? અને વિરજા નદીને વિશે ડૂબકા ખવડાવે. કોને? પેલા જીવને, જેનું સૂક્ષ્મ શરીર એની જોડે છે તે. એને શું ખવડાવે? વિરજા નદીમાં ડૂબકા ખવડાવે. હવે જેવો એને વિરજા નદીમાં ડૂબકા ખવડાવે ને બહાર કાઢે, 2-4 વાર ડૂબકા મરાવે ને બહાર કાઢે, જબોડી નાખે બધો, એનો બધો કચરો બચરો બહાર કાઢી નાખે. સૂક્ષ્મ ઇન્દ્રિયોનો કચરો તો નહીં, એટલે સૂક્ષ્મ ઇન્દ્રિયોનો નાશ કરી નાખે. એટલે અંદર ગયો પછી એ બહાર નીકળે એટલે અક્ષરધામનું બોડી જે છે અપ્રાકૃત, એ અપ્રાકૃત ને દિવ્ય, એ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું જે મુક્તો જેવું શરીર છે એવું શરીર એને પ્રાપ્ત થાય છે. જો પ્રાપ્ત થાય છે, એ જીવમાંથી ઉત્પન્ન નહીં થતું. પ્રાપ્ત થવું અને ઉત્પન્ન થવું એમાં બહુ ફરક છે. ઉત્પન્ન થવું એટલે શું છે કે મા બાપ દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા તમે તમારા શરીરને પોતે નહીં પણ બીજા દ્વારા એની ઉત્પત્તિ થાય તે ઉત્પત્તિ કહેવાય. અહીંયા ઉત્પત્તિ નહીં થતી, અહીંયા ફક્ત સંયોગ કરાવે છે, એટલે પ્રાપ્ત કરાવે છે. કોને? એ જીવને પેલો મુક્ત આવીને ભગવાનના સંકલ્પથી જે આવે છે, સમજજો. અને એ જે નિર્વાસનિક એવો ભગવત ભક્ત છે એના માટે જ આ કાયદો છે, બીજા માટે નહીં. હવે બાકીના જે સહવાસનિક જીવ છે એનું શું થાય? આ જગતમાં વાસનાવાળા જીવ છે એનું શું થાય? તો એ એના સૂક્ષ્મ ઇન્દ્રિયને લઈને ફર્યા કરે છે. પછી એના જેવા કર્મ હોય એવો એને સ્થૂળ દેહ આપે, અને જેવો એને સ્થૂળ દેહ મળે એટલે એ પ્રમાણે પછી એ વિષય ભોગ કરે. હવે જે કારણ શરીરમાં જે પ્રમાણે એને વાસના છે એ જ પ્રમાણે આમાં જે કામના જે છે તે પેલી એના સૂક્ષ્મ શરીરમાં રહેલી છે. એટલે વીર્ય જે છે તે સૂક્ષ્મ શરીરનું શું છે? અંગભૂત છે. એટલે શું કહ્યું? એ બધું અક્ષરધામમાં નહીં, વિરજા નદીમાં બહાર જ બધું ચાલ્યું ગયું. બધું કારણ શરીર તો એને હોય જ નહીં, અહીંયાથી જ નહીં હોય. અહીંયા એણે ભજન કરીને બરાબર તપાવીને મટાવવાનું. કારણ શરીરનો નાશ કરવાની જવાબદારી જીવની પોતાની. એટલે સૂક્ષ્મ શરીરનો નાશ જે છે તે પછી પેલો મેસેન્જર આવીને કરે. સમજો, કારણ શરીર તો તમને ઈચ્છા આ લોકની કંઈ પણ હશે તો તમે ત્યાં સુધી પહોંચવાના જ નથી, નક્કી વાત. માસ્તર તમને શું કહે? આટલે સુધીનું તારે કામ કરવાનું, પછી છેલ્લું કામ હું કરી નાખાય. એમ ભગવાન શું કહે? તું તારા કારણ શરીરને ટાળી નાખ, પછીની તારી જે સૂક્ષ્મ શરીરની મુસીબત જે છે તેને ટાળવા માટે હું અહીંયાથી મારો મુક્ત મોકલી આપું છું. નહીં આવે, એ કારણ શરીરમાં થોડું આવે. જ્યાં એને ભગવાન સંબંધી ઈચ્છા છે તો એને કારણ શરીર આવવાનું જ નથી. એ આસક્તિ છે એને તે પણ શુભ આસક્તિ છે. એટલે ભગવાન જ્યાં જોડાઈ ગયા ત્યાં પછી કારણ શરીર જોડે. કારણ શરીર કોઈ તત્વનું નહીં બન્યું. તમે કારણ શરીરને એવું ન માનો કે એ કોઈ તત્વનું બનેલું છે. આ તમે જે સવાલ કર્યો ને,
આ સમજણની થોડી મિસ્ટેક છે કે એને ભગવાન સંબંધી કારણ શરીર નથી ને. કારણ શરીર કોઈ એવા તત્વનું એનું કોઈ લેયર નથી, એવું ફિઝિકલ લેયર જેવું નથી કારણ શરીર, સમજજો. એને એટલે જ કારણ કહ્યું છે. ફિઝિકલ લેયર એટલે પાછું તમને ગુજરાતીમાં મારે કઈ રીતે સમજાવું? સાહેબ તો સમજી ગયા, પણ તમને કઈ રીતે સમજાવું? એ દેખાય એવું કે જેનું અસ્તિત્વ તમને દેખાય એવું કોઈ લેયર કે એવું કોઈ પડ નથી, જીવ પર વળગેલું કારણ શરીર. એ તમે એને આંખોથી જોઈ શકો કે તમને ખબર પડે એવું નથી. એ તો કેવું છે, કારણ શરીર જન્મ મરણનું કરાવનાર છે. એટલે સંજોગો એવા થાય તમને અને પેલા વિષયનો યોગ થાય એટલે પેલું કારણ શરીર જે છે તે આમ પટ્ટ દઈને એની જોડે જોડાઈ જાય. કારણ શરીર કોઈ એવું લેયર કે એમાં કોઈ તત્વ નથી, સમજો. હવે દાખલા તરીકે સિમ્પલ વાત છે, જેને ચોરી કરવાની હંમેશા એ પડી ગઈ, લત પડી ગઈ છે. કોઈ વ્યક્તિ એવો છે કે જેને ચોરી કરવાની લત એટલે આદત પડી ગઈ છે. હવે તમે એને થોડો સુધારો, બધી વાત સાચી, તો હા સુધરી ગયો, બધાની ભેરા એટલે કંઈ નહીં. પણ એક દિવસ એવું થયું કે એ એકલો બેઠેલો હતો અને કોઈ ઠાકોરજીનું કોઈ સોનાનું જે પણ કોઈ આભૂષણ હતું તે બહાર પડી ગયું અને બધા સીસીટીવી કેમેરા બંધ હતા. અત્યારે આ સમય પર એનું કારણ શરીર કામ કરશે. હવે જે સામાન્ય હરિભગત છે તે શું વિચારશે કે ઠાકોરજીનું પડી ગયું છે તો મારે આની રક્ષા કરવાની છે ને પાછું પેલા પૂજારી આવે તેને આપવાનું છે. પણ પેલો શું વિચાર છે? આ બધા આમ તેમ જાય અને અપના કામ કરકે નીકળ જાય. ભગવાન તો બહુ કમાયેલી પાર્ટી છે, સોનાનો ભાવ બહુ વધી રહેલો છે, પાછો ઘટી રહેલો છે અત્યારે, પણ એ તો વધી જ રહેલો છે આમ તો, બરાબર. આ બધા મરઘા ખસે તો હું દાણા લઈને ચાલ્યો જાઉં, સમજો. તમે કહ્યું તો સત્સંગી થઈ ગયો છે, સત્સંગી થયો છે, પણ હજુ એનું કારણ શરીર જે પેલી ચોરી કરવાની લત એ ગઈ નથી. અહીંયા બધા કેટલા બધા સો કોલ્ડ સત્સંગી આવે છે, તિલક ચાંદલાવાળા. સવારે 5:30 આવે છે તો રાત્રે 9 વાગ્યા સુધી બેસે છે. પણ બધા અહીંયા કેવા કેવા પરાક્રમો પછી કરે છે તો તમને ખબર જ છે. કોઈ બરછી મારે છે, કોઈ ઝાડુ મારે છે, કોઈ ગાળાગારી કરે છે, કોઈ મારામારી કરે છે. આ બધું કરે જ છે ને, અહીંયા બેઠેલા ઉપર તે કરે છે. બહારનાની તો હું વાત જ નહીં કરતો. ટપાટપી, મારામારી, ગારાગારી બધું જ કરે છે, બરાબર. આપણે આપણા જીવનમાં અહીંયા આ જગ્યા પર જ જોયું છે. અને પાછું કોઈ બહારવાળા જોડે નહીં, હરિભક્ત જ અંદર કરે છે. હવે તમે એમ કહો કે એ બધાના કારણ શરીર જો બળી ગયેલા હોય તો એ પ્રમાણે ઝઘડો કરે ખરા એ લોકો? અરે ગાવામાં હરીફાઈ કરે જ ને. પેલો આમ અટકે પહેલાં પેલો ચાલુ કરી દે ગાવાનું કે મારો નંબર લાગવો જોઈએ, ચાલો બોલો. સમજ્યા મારી વાત? એટલે કારણ શરીર જે છે તે એટલું એવું દેખાય એવું નથી. એનો જ્યારે યોગ થાય ત્યારે તમને ખબર પડે વિષયનો કે મને આની આસક્તિ છે. ચોરી કરનારને ચોરીનો યોગ થયો ત્યારે જેને ચોરી કરવાની આદત જ નથી તો એને તો તમે લાખ રૂપિયા હોય કે કરોડ રૂપિયા હોય કે ભાઈ મારો છે જ નહીં તો મારે શું લેવા દેવા. પણ જેને એની આસક્તિ છે રૂપિયાની તેને તો એ અઘરું જ છે, સમજો. આ કારણ શરીર છે. એટલે ભગવાન શું છે, એ કારણ શરીર તમારું જીવ જોડે જે જડાઈ ગયું છે, પ્રકૃતિ જે જડાઈ ગયેલી છે એ કારણ શરીર છે. એ જન્મ મરણનું કારણ છે. પણ એની જોડે પેલું સૂક્ષ્મ ઇન્દ્રિયો પણ જે છે તે રહેલા જ છે. હવે તમારું જેવું એ કારણ શરીર હોય એ પ્રમાણે તમને ભગવાન પછી શું કરે છે? સ્થૂળ શરીરનો યોગ કરાય આપે. જેવા તમારા કર્મો એ પ્રમાણે પાછા, એકલું કારણ શરીર નહીં, તમારું કર્મ પણ જોવાય. ભાઈ મનુષ્ય જન્મ મળે એવું તમારું કર્મ છે કે પછી 84 લાખ જાતની યોનિમાં જવાનો છે કે પછી નરક યાતના ભોગવવાનો છે, એ બધું ભગવાન જોઈ. અને એ પ્રમાણે પછી એની કેટેગરી પ્રમાણે એના કર્મો પ્રમાણે એને દેહ મળે, સમજો. હવે અહીંયા સમજવા જેવું શું છે તે સાંભળો. સૂક્ષ્મ દેહને યોગે કરીને સ્થૂળ દેહ ઉદય થઈ આવે છે. તે આ પ્રમાણે મેં તમને જે કહ્યું ને એ પ્રમાણે ઉદય થઈ આવે. હવે સાંભળો. જેમ ભૂત હોય તે સૂક્ષ્મ દેહ પ્રધાન હોય. હા, તમને આપણે અહીંયા આ વાત કરતા હતા ત્યાંથી આ લીધું આપણે વચનામૃત કે ભૂતને કેવી રીતે સંતાનની પ્રાપ્તિ થાય. તો આ રીતે થાય. ભૂતમાં સ્થૂળ દેહ તો છે નહીં, કોઈ તમે ઓળખી નહીં શકતા કે ભાઈ આ ભાઈનું ભૂત છે કે પેલા ભાઈનું ભૂત છે, બરાબર. હવે આપણામાં ને ભૂતમાં ફરક શું છે? તો આપણે આ સ્થૂળ શરીર છે
ભૂતને સ્થૂળ શરીર નથી. આપણી આ સ્થૂળ શરીર દ્વારા ઓળખાણ છે કે ભાઈ આ ભાઈ છે તે આ છે ને 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 આ ભાઈ. ભૂતને સ્થૂળ શરીર નથી હોતું એટલે એની ઓળખાણ નહીં થતી, પણ એને એના સૂક્ષ્મ ઇન્દ્રિયો હોય છે. એને એના જીવની સાથે એની સૂક્ષ્મ ઇન્દ્રિયો હોય છે. હવે એ શું કરે તે સાંભળો કે ભાઈ જેમ ભૂત હોય તે સૂક્ષ્મ દેહ પ્રધાન હોય, પછી સૂક્ષ્મ દેહમાંથી સ્થૂળ દેહને ધરીને સ્ત્રીનો સંગ કરે છે અને તે સ્ત્રીને ભૂત થકી બાળક ઉત્પન્ન થાય છે. હવે એ દેહ ધારણ કરે તો કંઈ જાતે નહીં ધારણ કરે, બીજાના દેહમાં ચાલ્યો જાય. કોઈ લઘુ શંકાએ ગયો કે કોઈ જંગલમાં આમ તેમ ગયો અને આમ ગયો તેમ ગયો અને હાથ પગ ધોયા નહીં, કે એવો અપવિત્ર માણસ હોય, કોઈ મળમાં કાયમ પડી રહેતો હોય, એકદમ દારૂ પીને કોઈ સૂઈ રહેતો હોય, કોઈ ગટરમાં પડી રહેતો હોય, એવા જે કોઈ વ્યક્તિ હોય એને વિશે પેલો ભૂત પ્રવેશ કરે. હવે ભૂત જ્યારે પેલાની અંદર પ્રવેશ કરે ત્યારે પેલાના પોતાના જીવનું કંઈ ચાલે નહીં, કારણ કે જે ભૂતે એની અંદર પ્રવેશ કર્યો, હવે જે એની અંદર પ્રવેશ કરી શકતો એ પાવરફુલ વ્યક્તિ છે પેલા કરતાં, સમજો. કારણ કે એને એની કામના ભોગવવાની છે ને એની પાસે સૂક્ષ્મ શરીર છે પણ સ્થૂળ શરીર નથી, તો ભોગ તો સ્થૂળ શરીર દ્વારા ભોગવાય. સૂક્ષ્મ ઇન્દ્રિયોમાં તો એવી તાકાત જ નથી. એટલે એ શું કરે, પેલાના સ્થૂળ શરીરનો ઉપયોગ કરે, એની અંદર પ્રવેશ કરે અને પછી કોઈ સ્ત્રીના યોગે કરીને એની કામના જે છે તેના માટે એ સ્ત્રીનો જોડે સંબંધ બાંધે. લાગે પેલાનું શરીર હોય, જેના શરીરમાં એ ઘૂસેલો છે, દેખાય શું કે આ પેલો આ કામ કરી રહેલો છે જેનું શરીર છે તે, પણ ભોગ અંદર કોણ ભોગવી રહેલો છે? પેલો ભૂત ભોગવી રહેલો છે. હવે એ ભૂત ભોગવે છે એટલે ભગવાને શું કહ્યું તે સાંભળો. સ્થૂળ દેહને ધરીને સ્ત્રીનો સંગ કરે છે અને તે સ્ત્રીને ભૂત થકી બાળક ઉત્પન્ન થાય છે. આ મહારાજના શબ્દો છે. આ તમને તો એવું લાગે કે જો હું કહેતો હું તો તમે લોકો એમ કે આ વાસુદેવભાઈ ગપ્પા મારતા લાગે છે યાર, કંઈ ફેંકું દો કંઈ હાવ હે. હા, તમને લોકોને એવું જ લાગે જો આ વચનામૃત મારા હાથમાં ન હોય ને હું વાત કરતો હોઉં તો તમને એવું લાગે કે આજે આને કોઈ સવારથી મળ્યો જ નહીં લાગતો, અમે જ પહેલાં મળ્યા એટલે આણે ફેંકાફેંક ચાલુ કરી. પણ આ વાત શક્ય છે. જગતગુરુ શંકરાચાર્ય જ્યારે પેલા આપણા મુંડન મિશ્ર, હા એ મુંડન મિશ્ર જોડે પેલા એ શાસ્ત્રાર્થ કરવા ગયેલા, તો એની પત્ની જે હતા ને તો એની પત્ની બહુ ટેલેન્ટેડ હતા પેલાના. હવે પેલાને તો હરાવી દીધા ભગવાને, અરે શંકરાચાર્યએ. પણ એની પત્ની કહી કે હું એની અર્ધાંગીની છું, તો હવે હું શાસ્ત્રાર્થ કરવા બેસવાની. હવે શંકરાચાર્ય બ્રહ્મચારી માણસ ને પેલી બેસે સામે, તો શું કરે પછી? તો શંકરાચાર્ય એને માતૃશ્રી કહીને બેસાડ્યા ને પછી પેલા બેન બેઠા પણ ખરા. પછી પ્રશ્ન કંઈક એવો થયો, શૃંગારસને સંબંધિત થયો, તો શંકરાચાર્યએ કહ્યું ભાઈ અટકી જાઓ ભાઈ, આમાં કંઈ મારી ચાંચ ડૂબે એવું નથી, હું તો બ્રહ્મચારી છું, મને કઈ રીતે ખબર પડે? તો પછી શંકરાચાર્યએ શું કર્યું, એક રાજા હતો બરાબર. હવે એ રાજા કોના જેવો હતો? અહીંયા કોઈ એવો વ્યક્તિ બેઠેલો નથી, કહીશ તો પાછું કોઈને ખોટું લાગી જશે, જવા દો બરાબર. એટલે કોઈ બિચારો રાજા હતો, પણ હવે શંકરાચાર્ય જેટલો તેજસ્વી તો એ નહીં હોય ને, ભલે રાજા હોય. શંકરાચાર્યને શું થયું કે મને શ્રૃંગાર રસના સંબંધી પ્રશ્ન પેલી પૂછશે, મને કાંઈ આવડવાના નથી. તો શ્રૃંગાર રસ તો સૌથી વધારે જોરદાર કોનો હોય? રાજાનો જ હોય ને, એને જે બધા ભોગ હોય જોરદાર. એટલે શંકરાચાર્યએ શું કર્યું, રાજાના દેહની અંદર પ્રવેશ કરી દીધો અને એ મહેલમાં પેલા કક્ષમાં ગયા જ્યાં રાણી બેઠેલી હતી, ત્યાં પેલો રાજા ગયો. શરીર તો રાજાનું, પણ અંદર પ્રવેશ કોણે કરેલો? શંકરાચાર્યએ. પણ એ શંકરાચાર્યએ પ્રવેશ કરેલો તો પેલો રાજા જે અંદરથી રૂમમાં આવ્યો અને બેઠો ત્યાં જ પેલી ઊભી થઈ ગઈ રાણી, તરત જ ઊભી થઈ ગઈ. અને એણે તરત જ પૂછ્યું કે બોલો તમે કોણ છો? તમે મારા રાજા જે છે તે નથી. કારણ કે એને એના પતિનું ખબર હોય ને કે એનો પતિ જે છે એના ચાલ ઢાલ હાવ ભાવ, એનો પરાક્રમ, એની શૂરવીરતા કે કેવો છે, અને આજે આનામાં કંઈ વિશેષ દેખાયું. એટલે એણે તરત કહ્યું બોલો તમે કોણ છો? એમ કહી તમે આ મારા પતિ નથી. એટલે જગતગુરુ શંકરાચાર્યએ અંદરથી કહ્યું એને કે ભાઈ તમારી વાત સાચી છે, મારો કોઈ ભાવ ખરાબ નથી, પણ મારે શ્રૃંગાર રસ વિશે લખવું હતું અને જાણવું હતું, એટલા માટે હું અહીંયા આવેલો છું, એ જાણવા માટે જ આવેલો છું. એટલા મારે એમ કહી કે મેં તમારા પતિની અંદર પ્રવેશ કરેલો છે. રાણીને કહી દીધું એણે, શંકરાચાર્યએ. હવે તમે સમજો, પેલો રાજા હતો અને આ બાજુ
શંકરાચાર્ય તો બ્રહ્મચારી માણસ હતા, તો એમણે પેલા રાજાની અંદર પ્રવેશ કર્યો તો પણ પેલી રાણીએ ઓળખી નહીં ગયા. એટલે કહેવાનો મતલબ શું છે, એક શરીરને વિશે એક જીવ હોય એની જોડે બીજો જીવ પ્રવેશ કરી શકે છે, એવું નહીં કે ન કરી શકે. કોઈને ભૂત વળગવું હોય ને તમે એમ કહો કે આમાં એક જીવ તો છે એનો, તો બીજો જીવ ક્યાંથી આવી ગયો? પણ એ કરી શકે છે. સારંગકુંડને વિશે એક બોડીની અંદરથી 70 જીવ પણ નીકળ્યા છે. 70 જીવ. કારણ કે એમાં શું થઈ જાય, એક શરીર એવું હોય કે જેની અંદર કોઈ આવું ખરાબ તત્વ આવીને વસે ને એટલે પછી બીજો 2, 4, 6 એ લોકોનું આખું ફેમિલી આવે અંદર. જેમ વડલાના ઝાડ હોય, તમે એની પાસે જાઓ, રાત્રે કેમ ના પાડી વડના ઝાડ નીચે ઊભા રહેવાની ના પાડી? મહારાજ આપણું ભક્ત ચિંતામણી શ્રીજી મહારાજ ગયેલા, પેલી જન્માષ્ટમીની રાત હતી ને જંગલમાં ગયેલા અને પેલા ઝાડની નીચે સૂઈ ગયેલા. તો ભગવાને શું લખ્યું, એ ઝાડની અંદર કેટલા ભૂત હતા? 1000 ભૂત હતા એવું લખેલું છે. 1000 ભૂત. શ્રીજી મહારાજના જે શબ્દ, આપણા નથી. હવે તમે વિચાર કરો કે ઝાડની વિશે કેટલા ભૂત, ને પછી એ ભૂત હતા એટલે ભગવાને કોને યાદ કર્યા? બજરંગબલી આવી ગયા અને ભગવાન બજરંગબલીએ બધાને પટકીને ફેંક્યા અને ભગવાનની રક્ષા કરતા હતા. બરાબર? કોણ આખી રાત એ ભગવાનની રક્ષા કોણે કરી? હનુમાનજીએ કરી. એટલે સેવા કરી ભગવાનની કે ના મારા, કારણ કે ભગવાન તો શાંતિથી ધ્યાનમાં બેસી ગયા તો રક્ષા કરી. હવે એ વડલાને વિશે 1000 ભૂત હતા એવું ભગવાને કહ્યું. એટલે આપણા માટે એ ભલે કોમેડી છે કે આપણા માટે ભલે એ વિષય એવો છે કે આપણા માન્યામાં ન આવે, કારણ કે આપણે એના પ્રત્યક્ષ દર્શન નહીં થયા. પણ તમને એમ કહું કે તમે નસીબદાર છો કે તમને એના પ્રત્યક્ષ દર્શન નહીં થયા. બાકી તમે બહુ આમ મૂછ પર લીંબુ ફેરવતા હો ને તમને બહુ મોટો ભગવાનનો નિશ્ચય હોય ને, વાસુદેવ ભગતને જઈને એકવાર પૂછી લેજો. હા, તે તો પડે જ ને. તો ગોમતી એવી છે જ, એવું વડતાલમાં તો સૌથી વધારે. અરે ભાઈ, એ તો બધે એ આખો રોડ જે છે ને તે, અને પેલી આપણી પાઠશાળા જે છે ને એ પાઠશાળામાં તો શ્રીજી મહારાજ કરતાં જૂના 10-10 હજાર વર્ષ જૂના ભૂતો છે. કેશુ સ્વામીને ઉચકીને ફેંકેલા તો કેશુ સ્વામીને શું કહે, તું સ્વામિનારાયણની કા વાત કરે છે, અમે તારા સ્વામિનારાયણથી 10,000 વર્ષ જૂના છે. તો કેશુ સ્વામીને બાથરૂમમાં ઉચકીને નીચે ફેંકી દીધેલા. અહીંયા પાઠશાળા બંધ કર, અહીંયા તમે વેદ મંત્ર બોલો છો અને અમને બળતરા થાય છે. ઉપાય તો બધા બહુ કહી રહ્યા એમણે, પણ એ કહે કે અમુક પોસિબિલિટીઝ એવી હોય જ ને અમુક શક્યતા એવી હોય જ કે આપણું બળ ઓછું પડે, એટલે આપણે દૂર ખસી જવું પડે. હવે કેશુ સ્વામી કોઈ ઓછા વ્યક્તિ હતા? એટલે ઘણી વખત તમને હું એટલે તમને શું કહું, ઝેરના પારખા નહીં થાય. એટલે તમે એમ કહેતા હો કે ભાઈ હું તો બહુ મોટો ભગત, તો તમારાને મારા કરતાં તો કેશુ સ્વામી ધર્મ નિયમ હારા જ પાડતા હતા. તો એના જેવા માણસની આવી હાલત થયેલી તો તમારે ને હું કોણ છે ખેત કા બેગન. એટલે કોઈ દિવસ ભગવાનને કે પોતાની ઉપાસનાને છે ને કસોટીએ નહીં ચડાવવી. વાસુદેવ ભગતે પણ મને આ વાત કહેલી કે કોઈ દિવસ, બધું ઘણું બધું હતું. હું તમને આઈ વિલ ટેક અનધર સેશન, પ્રાઇવેટ સેશન. કહેવાનું તાત્પર્ય શું છે સમજો, જેટલા લોકો આ કામ કરે છે ને મેં એ લોકોને સાંભળ્યા છે, એ લોકો શું કહે છે કે કોઈ દિવસ પોતાની ઉપાસનાનું કે તમે જે ભજન કરો તમારા ઈષ્ટદેવને એને કોઈ દિવસ એરણ પણ નહીં ચડાવવા. આવી બધી વસ્તુઓથી દૂર જ રહેવું, એની જોડે બહુ છેડખાની કરવા નહીં જવું. કારણ કે એ લોકોની પણ પોતાની એક તાકાત છે. અને તમે બોલો ભલે કે તમે આટલી માળા ફેરવો કે આમ કરો કે તેમ કરો કે ફલાણું કરો કે ઢીમકું કરો, અરે આ લોકમાં તમને કોઈ નાની સરખી મુસીબત આવી જાય તો તમે હલી જાઓ છો ને ભગવાનના નિશ્ચયની વાત કરો. તો હું નિશ્ચય તમને તમારો છોકરો 2 શબ્દ બોલી જાય તો 2 કલાક બોલતા બંધ થઈ જાવ. મારો છોકરો મારું અપમાન કરી નાખ્યું, મેં એને પાલન પોષણ કરીને મોટો કર્યો, મારા કયામાં નથી. હવે તને હું નિશ્ચય છે, તારા છોકરાએ તારા ઇજ્જતના ધૂળારા કાન નાખ્યા. બરાબર? એટલે આ બધી વાત, આ તો કેવી વાત છે સમજો. તમે સારા દેખાવ છો, હું પણ સારો દેખાઉં છું, બરાબર છે? તો બસ આનાથી વધારે બહુ આગળ વાત નહીં કરવાની. નહીં તો હું વધારે આગળ વાત કરું તો તમે કેવા દેખાવ છો, હું કેવા દેખાઉં છું, તો ખોલ તારી તો ઉગાડ મારી એવી હાલત થઈ જાય. ઉપાસનાવાળી વાત બહુ કરવી જ નહીં. આ બધા જે સર્વોપરીના ડેડા લઈને ફરે છે ને એની પણ બધાની હવા ટાઈટ થઈ જાય, સમજી જાઓ. એટલે આંખ છે ખેલને કા નહીં, એ લોકોની પોતાની પણ એક તાકાત છે અને તમારી પણ પોતાની તાકાત. હવે સત્સંગમાં બધા ચરિત્ર આવે ને કે પેલા હરિભગત હતા તે પેલા અડદના દાણા ખાઈ ગયા, એની ખીચડી બને, એટલે બધા આ ઉદાહરણ આપણે આપ્યા કરે. અરે પણ એ એવા એકની વાત કરેલી છે, તે એક એવા હતા એટલે એની વાત કરી છે. એ 200 વર્ષ પહેલાં ભગવાન હાજર હતા એટલે વાત કરેલી છે.
અત્યારની વાત કર ને તું, અત્યારે એવા કેટલા છે તમે સમજ્યા? અત્યારે એવા કેટલા છે? અરે જે હનુમાનજીને એમ કહેતો હતો કે આ તો લંગડો છે, એની પાસે હું કોઈ દિવસ જાઉં છું, એની જ છોકરીને થયું તો એ જતો હતો હનુમાનજી પાસે. પછી મેં કીધું કેમ છે? તો કંઈ ભગત ભૂલ થાય ને એમ કે. તો મેં કહું કે એવી રીતે ફાંકા નહીં મારવાના, સર્વોપરીના ડેડા નહીં ઊંચા કરવાના. પછી એ કંઈ કહે તો સર્વોપરી ભગવાન કંઈ થતું નથી, એ લંગડા પાસે હું જવાનું એમ કહેતો હતો. મને જવું પડ્યું પછી લંગડા પાસે છે, બરાબર? હું નહીં કહેતો એવું, એવું એ કહેતો હતો, આ શબ્દ એ વાપરતો હતો. હું તો હનુમાનજીને હનુમાનજી જ કહું છું, પણ એ આવું બોલતો હતો એટલે મેં તમને કહ્યું. ને આવો શબ્દ બોલનારા આપણાવાળા જ છે, સમજજો. આ જે ખરાબ શબ્દ હું જે બોલ્યો ને તે એટલા માટે તમને બોલ્યો કે આપણાવાળા જ એવો શબ્દ હનુમાનજી વિશે બોલે છે. પછી એને કંઈ થાય તો પછી જવું હનુમાનજી પાસે જ પડે જાણે. એટલે એવા બધા ખોટા ખોટા ફાંકા નહીં મારવાના, બરાબર? 1 મિનિટ, ચલો. અને સ્ત્રીને ભૂત થકી બાળક ઉત્પન્ન થાય છે, માટે સૂક્ષ્મદેહ ભેળું જ વીર્ય રહે છે, બરાબર? એટલે વીર્ય જે છે તે સૂક્ષ્મદેહ ભેળું જ રહે છે. પછી એ તો સ્થૂળ દેહના યોગે કરીને એ બહાર આવે છે અને એનું કાર્ય જે છે તે થાય છે. બાકી રહેલું કાં છે? સૂક્ષ્મ દેહમાં જ રહેલું છે. એટલે ભૂત થકી સંતાન થવું પૂરેપૂરી શક્યતા નહીં, પોસિબિલિટી નહીં, એવું થાય જ છે. ભૂત સૃષ્ટિ આ દુનિયામાં છે, 100% છે. તમે એમ કહો કે નથી, તો દુનિયામાં હવા પણ દેખાતી નથી, પણ એનો અહેસાસ કેવો થાય છે? હમણાં અઠવાડિયાથી ઠંડક છે, ગયા અઠવાડિયામાં કેવી ગરમી હતી. એટલે ઘણી વખત દેખાય. વાવાઝોડું કેવું આવેલું, બરાબર? તને કેવો બાંધીને મોકલેલો, તને ને આને તો બાંધીને મોકલવા પડેલા કે નહીં? કેમ? નહીં તો ગાડી જોડે તમે બંને ઉડી જાઓ, સમજો. તો વાવાઝોડું દેખાતું હતું, આમ દેખાય, અહેસાસ જ થાય ને, એને પકડી શકો તમે કંઈ? બસ એવું છે. પહેલાં 2 નહીં હોય, હવે વાયુ તેજને આકાશ હોય. મારા પપ્પા કહીને એને છેલ્લા 3 હોય, વાયુ તેજને આકાશ. પણ હવે આપણે તો શું હોય, પૃથ્વી જળ, એટલે એને આપણે એમ જ માનવાનું, એને સ્થૂળ શરીર નથી. કારણ કે પૃથ્વીને જળમાંથી જ મેઇન સ્થૂળ શરીર દેખાય ને, તેજ વાયુ કાં દેખાય આપણને? વાયુ કાં દેખાય છે? મેઇન તો પૃથ્વી જળ જ છે ને, બરાબર? એટલે આપણે ભગવાને કહ્યું એ પ્રમાણે સ્થૂળ દેહ છે એનો દેખાતો નથી, પણ એને કામના 100% હોય છે. અને અપવિત્ર વ્યક્તિને હવા જે આલ્લા એમાં હોય તેમાં એ જાય જ છે, પ્રવેશ કરે છે. અને જે એના વિરુદ્ધમાં ચાલે એ બધાને હેરાન કરે, બરાબર? એટલે વિરુદ્ધમાં નહીં ચાલવાનું, બહુ ફાંકો નહીં મારવાનો. આપણે આપણા રસ્તે, એ એના રસ્તે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુ